અમદાવાદના ખાડિયામાં સ્વામી વિવેકાનંદ કોલેજ કે જેને સીલ કરી દેવામાં આવી છે। ખાડિયાની સ્વામી વિવેકાનંદ કોલેજ ત્રીજી વખત સીલ કરાઈ। બીયુ પરમિશન અને ફાયરના અભાવે કોલેજ સીલ કરાઈ છે। વિદ્યાર્થીઓ પહોંચે તે પહેલા જ વિવેકાનંદ કોલેજ કે જેને સીલ કરવામાં આવી। નોટિસ બાદ ફાયર એનઓસી અને બીયુ રજૂ ન કરી શકતા આ કાર્યવાહી કરાઈ છે। અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ કોલેજને સીલ મારી દેવામાં આવી છે। જો કે વહેલી સવારે અહીંયા આગળ વિદ્યાર્થીઓ અહીં કોલેજમાં આવ્યા, પરંતુ આ કોલેજ સીલ મારી દેવાના કારણે તે લોકોને પાછા જવું પડ્યું। જો કે આ બિલ્ડિંગમાં ફાયર સેફટી અને બિલ્ડિંગના જે 2 માળમાં મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા, બીયુ પરવાનગી ન હોવાના કારણે આ બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે કે જે વહેલી સવારે અહીંયા આગળ કોલેજમાં સ્ટડી કરવા માટે આવ્યા હતા, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આપણી સાથે વિદ્યાર્થી છે, તેમની સાથે વાત કરીશું। આ સીલ મારી દેવાની તમને કોઈ એવો મેસેજ પણ નહોતો આવ્યો? કેટલી મુશ્કેલી પડી અહીંયા આગળ, કારણ કે આ જે 2 માળ છે એ તો ગેરકાયદેસર ચાલી રહ્યા છે। અમને ખબર નથી કે આવી રીતે થશે, પણ અમે સવારે અહીંયા આવ્યા ત્યારે સીલ જોયું તો પછી ઘરે જવાનું હવે થશે। સ્ટડી ઉપર કેટલું ઇફેક્ટ પડે છે? સ્ટડી ઉપર હવે એક્ઝામની તૈયારી કરવી પડશે, તો થોડું એક્ઝામ 15મી તારીખે હતી, હવે શું મેસેજ આવ્યો છે કોલેજ તરફથી? એમણે એવું કીધું કે હવે બીજી તારીખ ડિક્લેર કરશે, એનો ટાઈમ આપ્યો નથી। તો 15મી ડિસેમ્બરે અહીંયા આગળ સ્વામી વિવેકાનંદ કોલેજમાં જે કોલેજિયન્સ છે તેમની કમ્પ્યુટરની એક્ઝામ હતી, પરંતુ હવે કોલેજને સીલ મારી દેવામાં આવ્યું છે। તેને લઈને અને અત્યારે તેમની જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે। હવે આપ જોઈ રહ્યા છો, કારણ કે અહીંયા આગળ બીયુ પરવાનગી વગર આ જે કોલેજ છે કે જે વર્ષો જૂની છે, જો કે અહીંયા આગળ અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પહેલાં પણ આ કોલેજને સીલ મારી દેવામાં આવી હતી અને ફરી એક વખત એસ્ટેટ વિભાગની જે તવાઈ છે કે જ્યાં આગળ બીયુ પરવાનગી નથી અને જે ગેરકાયદેસર જે બાંધકામ છે તેને ધ્યાનમાં રાખીને અને તે તમામ જગ્યાએ સીલ મારવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।